ચાલ ભાઈ, હું જાઉં છું. અને હા, તું જમી લેજે, કેમ કે હું તો ભૂખ્યો નથી રહી શકતો, એટલે હું ઢાબા પર જઈને તરત જમી લઈશ. પણ જો તું અને લિટલ બબી નહીં જમો ને તો મારું પેટ ભરાશે પણ મારું મન નહીં ભરાય. એવા આવ્યા છે બસ પાછા ચાલ્યા જાઓ. અમારે નથી જમવું. ના પાડીને તમને નથી જમવું અમારે. બા, આઈ એમ સોરી. તમે દરેક વખતે તમારું ધાર્યું કરો છો, અમને ન ગમતું કરો છો અને પછી આવીને અમને સોરી કહો છો. અમારા માટે તમારા સોરીની કોઈ વેલ્યુ નથી. બા, હું સોરી એટલા માટે કહું છું કે મારા કારણે તમે દુઃખી થયા અને પછી આખું ઘર દુઃખી થાય છે. અમે દુઃખી થયા છીએ એટલે માફી માંગવા આવ્યા છો? તમે કાંઈ જ ખોટું નથી કર્યું. બા, આપણે એ વાતને ભૂલી જઈએ ને એની ચર્ચા ના કરીએ તો જ વધારે સારું. કારણ કે જૂની વાતો યાદ કરીશું ને એન્ડલેસ દલીલો કર્યા કરી. તમે ભૂલી શકો છો, અમે નથી ભૂલી શકતા. હશે એમ પણ અમે તો સેલ્ફિશ છીએ ને. મેં એવું ક્યારે કહ્યું કે તમે સેલ્ફિશ? તમે નથી કહ્યું. અમે અમારી જાતને કહી રહ્યા છીએ કે અમે સેલ્ફિશ છીએ. કારણ કે જ્યારે જ્યારે આવું થાય છે ને અમને સતત એવી લાગણી થયા કરે છે કે માત્ર ને માત્ર દિગ્વિજય જ અમને સમજે છે. તમારા બધાય કરતા એમને અમારી વધારે ચિંતા થાય છે. બા, એવું નથી. મને અને અર્જુનને પણ તમારી ચિંતા છે. બિલકુલ નથી. અને આ જમવાનું પણ તમે અમારા લીધે નથી લાવ્યા. કારણ કે અમે નહીં જમીએ તો તમે નહીં જમો, અને તમે નહીં જમો તો ઘરના કોઈ નહીં જમે. એટલે તમે લઈને આવ્યા છો. એટલે તમને અમારી ચિંતા નથી, ઘરના બાકી લોકોની ચિંતા છે. બા, તમે કેમ આવું વિચારો છો? ને દીકરો પોતાની મા સાથે ગમે તેટલું લડે ઝઘડે પણ એને પોતાની માની ચિંતા તો હોય જ ને. તમે આવું કેમ નથી વિચાર? હવે સમય આવી ગયો છે અમારા વિચારોને બદલવાનો. અમારા છોકરાઓ જેમ વિચારે એમ હવે અમારે વિચારવું પડશે. નહીં તો તમે અમારાથી જેટલા દૂર થઈ ગયા છો ને એનાથી વધારે દૂર થઈ જશો. બા, તમે મને આટલો પારકો ના બનાવો. જો તમે મારી સાથે વાત નથી કરતા, જમતા નથી તો મને પણ નથી ગમતું. પ્લીઝ જમી લો. બા, પ્લીઝ બા. અમારા લીધે તમને બધાને ભૂખ્યા નથી રાખવા. તમે તમારું ધાર્યું કરીને જ રહેશો નહીં. તમારી જીત તમે પૂરી કરશો જ ને. રહેવા દો, અમે જાતે જમી લઈશું. તમે જઈ શકો છો. બા, ફરીથી સોરી. થેન્ક યુ. પહોંચતા શું વિચારી રહ્યા છો? એ જ કે બા વ્યવસ્થિત જમ્યા હશે કે નહીં. પહોંચતા તમે ટેન્શન ના લો, સાસુમાએ વ્યવસ્થિત જમી લીધું છે. પ્રમોદભાઈ એમના રૂમમાં થાળી લેવા ગયા હતા ને તો એમણે કહ્યું
પણ તું વ્યવસ્થિત નહોતી જમી. મને બેબી માસીએ કહ્યું કે તું બપોરે પણ બરાબર નહોતી જમી. શું કરું ફોજદાર, આજે મને ખાવાની બિલકુલ ઈચ્છા નથી. બપોરે હું શામળીને મળીને આવી, એ પછી મારી ભૂખ જ મરી ગઈ. અને પછી બેબી માસીનો મેસેજ આવ્યો કે જલ્દી ઘરે આવ. ઘરે આવીને જોયું તો તમારો અને સાસુમાનો ઝઘડો ચાલતો હતો, એટલે ખાવાની જરા ઈચ્છા ના હતી. કે જ્યારે મારો અને બાનો ઝઘડો ચાલતો હતો ને તું આવી ત્યારે તું શ્યામલીને મળીને આવી હતી. હા, પણ આમ ગુસ્સામાં કેમ જુઓ છો? એ સર, મેં તને ના પાડી હતી ને કે તારે એકલા ક્યાંય નથી જવાનું, તો પછી તું કેમ ગઈ? તું શું કરતી? ગોપી એની મમ્મીના ઘરે ગઈ છે અને તમે પણ નહોતા. અરે તો ગોપીને આવવાની રાહ જોવી હતી અથવા મને ફોન કરવો હતો. સારું, હવે તે એવું કરીશ. તમે એમ ગુસ્સો ના કરો. પણ સાંભળો ને, આ શામલીનો કેસ બહુ સિરિયસ લાગે છે. એમ શું થયું? એટલે એ દર વખતની જેમ કંઈ જ નહોતી બોલતી. એટલે મેં એક ટ્રીક વાપરી. તો એણે કહ્યું કે એની સાથે કંઈક ખોટું થયું છે. અચ્છા, પણ એની સાથે શું ખોટું થયું છે એવું કંઈ કહ્યું? ના, અને મને લાગે છે કે કહેશે પણ નહીં. હવે કેવી રીતે ખબર પડશે કે એની સાથે શું ખોટું થયું છે? એ સર, કોઈ પણ કેસને છે ને પોલીસના એંગલથી જોવાનો પ્રયત્ન કર. એટલે એમ કે તારો પગ એકવાર સાજો થઈ જશે પછી તું પોલીસ ભરતીની તૈયારી શરૂ કરી દઈશ ને? હા. બસ તો પછી એની તૈયારી અત્યારથી જ શરૂ કરી દે. જો તારી સામે કોઈ પણ કેસ આવે ને તો એને તારે અલગ અલગ એંગલથી જોવાનો પ્રયત્ન કરવાનો. હવે તારી સામે પ્રશ્ન એ છે કે શ્યામલી સાથે શું ખોટું થયું છે એ તારે જાણવું છે, તો તું શું શું કરીશ? જે લોકો શામલીને ઓળખતા હશે એ લોકો સાથે વાત કરવાની કોશિશ કરીશ. ના, પણ અહીંયા તો કોઈને શામલી વિશે કંઈ ખબર જ નથી. કે સર, તે જ કહ્યું ને કે શ્યામલીની મમ્મી છે. હા, પણ હવે એમને ક્યાં શોધવા? અને શામલી તેમને નફરત કરે છે, એટલે એ તો એમનું એડ્રેસ આપશે જ નહીં. પણ કે સર, કોઈક તો એવી વ્યક્તિ હશે ને જેની પાસે શ્યામલીની મમ્મીનો એડ્રેસ હશે. હા, કુસુમબેન. કુસુમબેન જ એમનું એડ્રેસ આપશે. આમ તો અમે કોઈ પણ બેનનું એડ્રેસ નથી આપતા, પણ તમે બીરનભાઈના સગામાં થાવ છો ને, અને મને શામલીની પણ ચિંતા થાય છે, એટલે હું એના ઘરનું એડ્રેસ આપું છું. હાલો. થેન્ક યુ સો મચ કુસુમબેન. કેસરબેન, મેં તમને કોઈ પણ પ્રકારની માહિતી આપી છે, કોઈને પણ ન કહેતા. તમે ચિંતા ના કરતા, હું કોઈને જ નહીં કહું. કેસરબેન, શામલીને ફરીથી જીવતી કરી દો. થેન્ક યુ. મળ્યો એડ્રેસ? હા, જો મેં જીપીએસમાં નાખી દીધું છે. ગુડ. જઈએ? હા, બસ આ શામલીની મમ્મી શામલીની બધી વાત આપણને ખુલીને કરે તો સારું છે.